સને 2000 સ્થાપના થયેલી જનતા કોઓર્ડિનેટ સોસાયટી જાજેતાના 25 વર્ષની રજત જયંતિ ઉજવી હતી। તેમાં સર્વે મહેમાનો તેમજ સર્વે સભાસદોએ હાજરી પુરાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો। આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ નિરંજનભાઈ મિસ્ત્રી, બારડોલી વિધાનસભા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા સહકારી સંઘ અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, સુમુલ ડેરી પ્રમુખ માનસીભાઈ પટેલ, બારડોલી સુગર ફેક્ટરી ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, સ્કોબા ચેરમેન ગૌતમભાઈ વ્યાસ, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, સુરત જિલ્લા રજિસ્ટ્રેર શ્રી હરેશભાઈ કાછડિયા, રાજેશભાઈ પટેલ, જે શાહ તેમજ અલગ અલગ સંસ્થાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। 25 વર્ષ પહેલા શરૂ થયેલી આ સોસાયટી વિશાળ વટવૃક્ષ સમાન ફૂલી રહી છે। સંસ્થા પાસે 65 કરોડનું ધિરાણ અને 100 કરોડની થાપણ સાથે તેમણે આશરે 3.50 કરોડના નફા સાથે સંસ્થા સતત આગળ વધી રહી છે। આ સંસ્થા સર્વે સભાસદોને આશરે 2000 રૂપિયાના ગિફ્ટ વિતરણ કરીને પોતાનું નંબર 1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે। આજે સંસ્થાએ અલગ અલગ સંસ્થાઓને આશરે 26.5 લાખનું દાન અને સભાસદોને આશરે 5.50 કરોડના ગિફ્ટ વાઉચર અર્પણ કર્યા હતા। આ સંસ્થા સમાજના શાહુકારથી શોષિત તેમજ નબળા વર્ગોને ઓછા વ્યાજથી સરળતાથી ધિરાણ મેળવી શકે તે હેતુથી શરૂ કરવામાં આવી હતી। આજે આ સંસ્થા આશરે સભાસદ 7500 સાથે બારડોલીના વિરાટ વટવૃક્ષ સમાન દીપી રહી છે। બાળકોમાં પૈસાનું મહત્વ તેમજ પૈસાનું મેનેજમેન્ટ તેમજ બચત માટે આકર્ષાય તે હેતુથી ભારતમાં પ્રથમ 1 દિવસના બાળકથી લઈ 18 વર્ષના બાળક સભાસદ થઈ શકે તે હેતુથી સંસ્થા તરફથી બાલમુકુંદ યોજનાની શરૂઆત પણ કરવામાં આવી છે। સંસ્થા હંમેશા સમાજ પ્રત્યે પોતાની ફરજ પૂરી કરવામાં અગ્રેસર રહે છે। રિપોર્ટર સુજાતા વાઢેર। એનાથી ઘણા બધા કુટુંબોને દીવો સળગ્યો છે। એ કુટુંબના વિદ્યાર્થીઓ શિક્ષણ લીધું છે એવા દાખલાઓ જોઈ શકાય છે। એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે। કોઓપરેટિવ સોસાયટી આપવાનો ઉદ્દેશ્ય ફક્ત એટલો છે કે નાના બાળકો નાનપણથી બચતની ભાવના કેળવે। એ બચત એમને ભવિષ્યમાં એમના કુટુંબમાં કોઈ આકસ્મિક ખર્ચા આવી જાય, માંદગી આવી જાય, એમણે આગળ ભણતર કરવું હોય અને એ માટે એજ્યુકેશન માટે એમને પૈસાની જરૂર હોય તો જો એમણે નાનપણથી બચાવી રાખેલા હોય તો કદાચ એમણે કશેથી લોન નહીં લેવી પડે અને પોતાના જ પૈસાથી પગભર થઈને એ આગળ એમના ભવિષ્યમાં આગળ ભણતર અથવા વ્યાપાર ઉદ્યોગ કે કોઈ પણ પ્રસંગમાં એ પોતાના જ પૈસા વાપરી શકે એવી ભાવનાથી અમે આ સોસાયટી ચાલુ કરવા જઈ રહ્યા છીએ।